9 વર્ષથી ગૌશાળા કરી છે અને 150 જેવી ગીર ગાયો બધી મારી પાસે છે. આનાથી પહેલાં મુંબઈમાં ગારમેન્ટનું વ્યવસાય હતું અને છેલ્લા 6 વર્ષથી એ બધું મૂકી અને સાવ એક નાનકડા ગામડે રહેવા વયા ગયા છીએ. 26 વર્ષની ઉંમરમાં એમણે એવો વિચાર કર્યો છે કે ગાય ગામડું ને ખેતી સાથે જીવવું અને ગાય ગામડું ને ખેતી દ્વારા ઉત્પાદન થયેલી વસ્તુ એનેથી આખા ભારતને તંદુરસ્ત રાખવું. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, ગાય ગામડું અને ખેતી એ માનવ સભ્યતાનો પ્રાણ છે અને આપણે ગમે તેટલા આગળ જતા રહી, ગમે તેટલો વિકાસ કરી બેસીએ, પણ જો આપણને ખાવાનું જ સારું ન મળે અને આપણા 20 વર્ષની ઉંમરમાં ડાયાબિટીસ, કિડની, લીવર, ફેફસા, આંખો, હાર્ટ એટેક આવી બીમારીથી સપડાઈ જાય તો આપણે કરોડો કમાતા હોય તો એ શું કામના. આવા વિચારથી મારી પાસે એક અમારા મિત્ર આવ્યા છે, પરેશભાઈ. પરેશભાઈ, આપનું પૂરું નામ, સરનામું ને પરિચય આપો. જી, મારું નામ છે પરેશભાઈ ડેઢિયા. કચ્છમાં મારું ગામ છે નાની તુમડી, તાલુકો મુન્દ્રા. અને ત્યાં શું કરો છો તમે? અત્યારે મારી ગૌશાળા છે. 9 વર્ષથી ગૌશાળા કરી છે અને 150 જેવી ગીર ગાયો બધી મારી પાસે છે. આનાથી પહેલાં મુંબઈમાં ગારમેન્ટનું વ્યવસાય હતું અને છેલ્લા 6 વર્ષથી એ બધું મૂકી અને સાવ એક નાનકડા ગામડે રહેવા વયા ગયા છીએ કે ક્યાં મુંબઈમાં ખાલી એક એમને તો મુંબઈમાં એ ગાર્મેન્ટનો બિઝનેસ કેમ તમે હંકેલી લીધો ને એવો શું વિચાર આવી ગયો તમને અહીંયા આવી? બસ એટલે એક વિચારમાં એવું હતું કે ગામડે રહેવું હતું પણ એમને એમ રહેવું નહીં ખાલી, કારણ કે એટલી તો મોટી ઉંમર નહોતી કે એમ જ રહી શકાય. તો કંઈક વિચારતા એવી પ્રેરણા થઈ કે ગાયો રાખું અને કંઈક આવું ગૌપાલન જેવું કરું. જમીન તો હતી ત્યાં. તો અત્યારે શું કરો છો ત્યાં? અત્યારે મેન તો ગૌશાળા છે. હા. અને એમાં ઘી બનાવવાનું કામ મુખ્યત્વે, પછી છાશ રોજની જે બને એનું સેલિંગ કરીએ, ગૌમૂત્ર, ગોબર એ પણ વેચાય. અને સાથે આપણે ત્યાં કોલ્ડ પ્રેસ લગાડી છે, લાકડાની ગાણી, જેમાં તલનું તેલ, મગફળીનું તેલ, ખોપરાનું તેલ એ બધું તેલ બનાવીએ છીએ. એની સાથે જે દેશી આઇટમો છે જેવી રીતે જુવાર, બાજરો, મગ એ બધા પણ આપણે ઉગાવીએ બી છીએ ને એવી જે ખેતી કરતા હોય છે ઓર્ગેનિક, એનું ખરીદી લઈએ અને એનું સારી રીતે બધું સાફ સફાઈ કરીને. તો આખા ઘરને આવું ગમે કે તમને એકને જ ગમે? ના, આખા પરિવારને, મારા કરતા પરિવારને વિશેષ ગમે છે. ઉલટાનું એવું થઈ ગયું છે અત્યારે. તો હું તો આખો દિવસ મારા કામમાં તો પરાઈને લઈ આવી છે ને તમને? ના, એટલે આ દીકરીઓની પ્રેરણા વધારે. તમારું નામ શું છે? મારું નામ જીનમ ડેઢિયા છે. અને તમે શું કરો છો? હું આમ તો ડિઝાઇનિંગની જોબ કરું છું, પણ બાકી મુખ્યત્વે આ કાર્યમાં આખું છે. તો આ બધું સંભાળવું, સોશિયલ મીડિયા પર લાવવું, પ્રોડક્ટ ડેવલપ કરવા, કસ્ટમરને સાચવવા, એ બધું કામ જોઈએ. તો ગૌશાળામાં જવાનું થાય તો જાઓ. ગોબર ઉપાડવાનું થાય તો? આ વાછડા જન્મે ને ખોટું કહેતા નહીં હો, હું પછી આવીને વિડીયો ઉતારીશ હો. એની પાસે વિડીયો છે બધા. બહુ સરસ, બહુ સરસ. અને સાહેબ, બચ્ચું જન્મ્યું હોય ને, ઘણી વખત ગાયના આંચળ જે ઓલા જાડા હોય ને ન ધાવી શકે ને, તો આ બધું દૂધ લઈ કરીને એમને ધવડાવે થાય પાછા વાછડાઓને નાતે બધું. તો તમે તો આજની યુવા પેઢી તો બધા ફેશનમાં જીવો મુંબઈમાં, તો એ બધું મૂકીને પાછી અહીંયા ક્યાં આવી ગયા પાછા? એ થોડાક સમય સુધી જ રહેવાનું છે. આ જે છે એ બેઝ છે ને, એને અમે ઊભું નહીં કરીએ તો એ આગળ નહીં જાય. તો તમે મતલબ તમે એવું વિચારો છો કે આને મોટા પાયે લઈ જઈશો ને, મતલબ આખા દેશમાં ને પરદેશોમાં ફેલાઈશું ને એવું એમ? આની જે નોલેજ ને પ્યોરિટી છે એ જેટલા પણ સ્કેલ પર હશે, પણ એ વધારેમાં વધારે લોકોને સામે આવે, એની અવેરનેસ આવે. લોકો આખી દુનિયાથી અહીંયા એ જોવાને એક્સપિરિયન્સ કરવા આવશે. આપણે ક્યાંય જવાની એ નથી, પણ આને સાચવવાનું છે એ નક્કી છે. બહુ સરસ. મિત્રો, આ યુવા અને યુવતીઓ માટે પણ પ્રેરણાદાયક છે. આ જીનમબેન ડેઢિયા, પરેશભાઈના દીકરી છે. નાના દીકરી? મોટા? નાની દીકરી છે. અને એમણે સ્વયં પોતે ઇન્ટરેસ્ટ છે. કેટલી ઉંમર છે તમારી? 26 વર્ષની ઉંમરમાં એમણે એવો વિચાર કર્યો છે કે ગાય ગામડું ને ખેતી સાથે જીવવું અને ગાય ગામડું ને ખેતી દ્વારા
ઉત્પાદન થયેલી વસ્તુ એનેથી આખા ભારતને તંદુરસ્ત રાખવું એવી નેમ સાથે કામ કરે છે. તો આ બેન કરતા હોય તો આપણે પણ કેમ ન કરી શકીએ એવું વિચારવું જોઈએ અને આ વાતને વધુમાં વધુ આ દેશ દુનિયામાં પ્રસરાવવી આપણું કર્તવ્ય છે. જે જગ્યાએ જે માણસ હોય ત્યાંથી જે પ્રકારે મદદ થાય એ પ્રકારે આવા પરિવારોને મદદ કરવી, આવા પરિવારો પાસેથી વસ્તુ ખરીદવી એ પણ એક મોટી મદદ છે. આવા પરિવારોને મોટિવેટ કરવા, આવા પરિવારો માટે બે શબ્દ સારા બોલવા એ મારી તમારી બધાની ફરજ છે. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.